નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાલોલ ગોળીબારને જોડતો કોઝવે પુલ પરથી એક્ટિવા સાથે નદીમાં પડેલ યુવકનો ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો. યુવકનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભરિયાદ પીર રોડથી ગોળીબાર જવાના ગોમા નદી પર બનાવેલ નિર્માણાધીન કોઝવે પર ગતરોજ શનિવાર સાંજે અંદાજિત 6:30 થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન એક્ટિવા લઈને નીકળેલ મોહમ્મદ શમી સમરુદ્દીન કંસારા, ઉંમર વર્ષ 17, રહે આશિયાના સોસાયટી, તેના મિત્રની એક્ટિવા લઈ શીખવા ગયેલ, જે કોઝવેના મધ્યસ્થ જઈ એક્ટિવા વળાવતા જતાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કોઝવે પુલ ઉપરથી ગોમા નદીમાં એક્ટિવા સાથે ખાબક્યો હતો અને કોઝવે પર અન્ય તેના મિત્રોએ પણ બચાવવાના પ્રયત્ન હાથ ધરતા તેમના મિત્રને બચાવવા નદીમાં પડેલ, જે થોડીવારમાં વહેણના બીકને કારણે વ્યક્તિ બહાર નીકળી ગયેલ હોવાનું સ્થાનિક લોકોમાં જણાવેલ છે. ત્યારે મિત્રની આંખો સામે યુવાન એક્ટિવા સાથે નદીમાં પડેલો જોઈ બૂમાબૂમ કરતા ઘટના સ્થળ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વહીવટી તંત્ર સાથે સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પવાર સાથે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી. ભરવાડ તથા પીએસઆઈ સી.બી. બરડા અને પીએસઆઈ એલ.એ. પરમાર તથા ચીફ ઓફિસર મિલાપભાઈ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ડૂબનાર મોહમ્મદ શમીની શોધખોળ કાલોલ નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું. પણ ભારે શોધખોળ કરતા એક્ટિવા સાથે પડેલ યુવકનું એક્ટિવા મળી હતી, ત્યારે ડૂબનાર યુવકનો કોઈ પત્તો નહીં લાગતા ત્યારબાદ ગોધરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તેઓ ટીમ સાથે 9 વાગ્યા આસપાસ ઘટના સ્થળ પર આવી બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ભારે શોધખોળ અંતે રાત્રિના બરાબર 11:15 વાગ્યાના અરસામાં ડૂબનાર વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જે મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉપરોક્ત યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ બાબતે પોલીસે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ ગોમા નદીમાં કાલોલ ભડિયાદરા પીર રોડથી ગોળીબાર તરફ જવાનો કોઝવે પર ઠેર ઠેર તિરાડો પડી અને લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કોઝવેના આજુબાજુ રોડ ઉપર નબળી કામગીરીના પગલે મોટા ગાબડા પડતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.